હલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એસે રાઇટિંગ સમજવાના છીએ. આમ તો આપણે આગળ એક બે એસે ભણી ચૂક્યા છીએ, આગળ ઈમેલ રાઇટિંગ પણ ભણી ચૂક્યા છીએ, પણ હજુ આપણે વધારે એસે અને વધારે ઈમેલ છે એ ઓલરેડી આપણે ભણવાના છીએ. એટલે આજે આપણે થોડા એસે સમજવાના છીએ. જે એસે અત્યારે આપણે અહીંયા સમજીએ છીએ એ એસેની ઓલરેડી તમને લોકોને એક ફોટોકોપી પણ મળશે વોટ્સએપ ગ્રુપમાં. જે એસે આપણે આપણી ફેસબુકમાં, એટલે કે આપણે જે બુક બનાવીએ છીએ ઇંગ્લિશની, એ બુકમાં વિથ ગુડ હેન્ડરાઇટિંગ, સારા અક્ષરે એ એસે એ આપણી બુકમાં લખી લેવાના છે. આજે આપણે જે એસે સમજવાના છીએ એમનું નામ છે માય કન્ટ્રી મધરલેન્ડ ઇન્ડિયા. આપણે 9મા ધોરણમાં આપણા પેપરના સેક્શન ઈમાં રાઇટિંગ સેક્શન પૂછવામાં આવે છે, અને રાઇટિંગ સેક્શનમાં આપણે બે પ્રશ્નો પૂછાય છે. એક તો ઈમેલ રાઇટિંગ, જે આપણે આગળ ભણ્યા છીએ અને હજુ આપણે વધારે ઈમેલ્સ ભણવાના છે, અને બીજો પ્રશ્ન છે એસે રાઇટિંગ, એટલે કે પેરેગ્રાફ રાઇટિંગ. એટલે એમના માટે એસે રાઇટિંગ આપણે ભણી રહ્યા છીએ. માય કન્ટ્રી મધરલેન્ડ ઇન્ડિયા. જો આવા વિષય ઉપર આપણે એસે પૂછવામાં આવે તો એ એસેમાં આપણે શું લખવાનું હોય એમની પહેલાં વાત કરીએ. પહેલાં તો માય કન્ટ્રી, મારો દેશ, અથવા તો મધરલેન્ડ ઇન્ડિયા, માતૃભૂમિ ભારત. આ વિષય ઉપર જો આપણે એસે પૂછવામાં આવે તો આપણે આપણા દેશનો પરિચય આપવાનો થાય. એટલે કે આપણા દેશની ખાસિયત, આપણા દેશની રાજધાની, આપણા દેશની સંસ્કૃતિ, આપણા દેશનો ઇતિહાસ અને આપણા દેશના પ્રાકૃતિક જે કંઈ વારસો આપણે આગળ છે, અથવા તો આપણા દેશનું પર્યાવરણ છે એમની થોડી ઘણી વાત, આપણા દેશના લોકોની વાત, અને આપણા દેશની જે સિવિલાઇઝેશન સંસ્કૃતિ છે એમની વાત આપણે આ એસેમાં ટૂંકમાં કરવાની થાય. બહુ લંબાણપૂર્વક લખીએ તો બહુ લેન્ધી થઈ જાય, પણ બહુ લંબાણપૂર્વકનું નહીં. પણ આ જે આખી બાબત છે એ આપણે ટૂંકમાં એક એસે સ્વરૂપે રજૂ કરવાની રહે. આપણે અહીંયા આપણી આગળ એક એસે ઓલરેડી તમારી સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થઈ રહ્યો છે. આપણે એમને સમજીએ અને એ જ એસે આપણે તૈયાર કરવાનો છે. માય કન્ટ્રી મધરલેન્ડ ઇન્ડિયા, મારો દેશ, માતૃભૂમિ ભારત. બેમાંથી કોઈ પણ ટોપિક હોઈ શકે. તો લખવાનું તો આ જ થાય. ઇન્ડિયા મીન્સ, ભારત એટલે, પહેલાં આપણે ભારત શબ્દ છે એમનો અર્થ આપ્યો છે, એમાં ઇન્ડિયા એવું લખીને દરેક શબ્દનો અલગ અલગ અર્થ કર્યો છે. આઈ એટલે આઈડિયલ, એક આદર્શ તરીકે રહેતો દેશ. એન નેવેલ્ટી અથવા તો નાઇસી, સુંદરતા, નાઇસ, જે સુંદર છે તે. ડી ડ્યુટીફુલ, કાર્યક્ષમ, હંમેશા કાર્યશીલ રહેતું. આઈ ઇમેક્યુલેટ અથવા તો હોલી, પવિત્ર. અને એ એડ્રોઇટ, ક્લેવર, એકદમ હોશિયાર. બરાબર, એટલે ખાલી અર્થ કર્યો છે. અને તમે સોરી, આપણે આ એસે પેપરમાં લખીએ ત્યારે એમાં આ ઉપરનું જે અર્થ આપ્યો છે એ ન લખીએ તો ચાલે, આપણે આ સમજૂતી માટે માત્ર છે. અને લખીએ તો ખૂબ સરસ, એમ યાદ રહે. અને લખીએ તો વાત કરીએ આપણે ભારત વિશે, શું લખ્યું છે એમની. ઇન્ડિયા ઇઝ ધ બિગેસ્ટ ડેમોક્રેસી ઇન ધ વર્લ્ડ. ડેમોક્રેસી, ડેમોક્રેસી એટલે લોકશાહી. ભારત એ વિશ્વમાં સૌથી મોટી લોકશાહી છે. આપણો દેશ ભારત એ લોકશાહી દેશ છે.
અને વિશ્વનો સૌથી મોટામાં મોટો લોકશાહી દેશ, લોકશાહી જ્યાં હોય અને સૌથી મોટો દેશ હોય એવો દેશ. ન્યૂ દિલ્હી ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા. અને નવી દિલ્હી એ કેપિટલ એટલે રાજધાની, પાટનગર એ ભારતનું પાટનગર છે. બરાબર, આપણું ભારતનું પાટનગર એ નવી દિલ્હી છે. એટલે ન્યૂ દિલ્હી ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા. નવી દિલ્હી એ ભારતનું પાટનગર, ભારતની રાજધાની છે. ધ નેશનલ લેંગ્વેજ ઓફ કન્ટ્રી ઇઝ હિન્દી. અને દેશની રાષ્ટ્રીય ભાષા એ હિન્દી છે. આપણા દેશની રાષ્ટ્રીય ભાષા એ હિન્દી છે. એટલે શરૂઆતના ફર્સ્ટ 3 સેન્ટેન્સ એટલે કે ફર્સ્ટ નાનો પેરેગ્રાફ છે એમાં આપણે આપણા દેશનો ખૂબ ટૂંકમાં પરિચય આપ્યો, પણ એવો પરિચય આપ્યો કે જેમનાથી આપણા દેશને આખો ખ્યાલ આપને આવી જાય કે ભારત એ વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે. ભારતની રાજધાની એટલે કે ભારતનું પાટનગર એ નવી દિલ્હી છે અને ભારતની રાષ્ટ્રીય ભાષા હિન્દી છે. બરાબર, આગળ. ઇન્ડિયા ઇઝ અ વેરી ગ્રેટ નેશન. હવે નેક્સ્ટ પેરેગ્રાફ પાડીને આપણે આગળ કહીએ છીએ કે ભારત એ ઇઝ અ વેરી ગ્રેટ એટલે મહાન. ભારત એ એક મહાન રાષ્ટ્ર છે, મહાન દેશ. ઇન્ડિયા હેઝ અ રીચ કલ્ચરલ હેરિટેજ. કલ્ચરલ હેરિટેજ એટલે વારસો અને કલ્ચરલ એટલે સાંસ્કૃતિક. ભારતને એક સમૃદ્ધ અથવા તો ભારત પાસે અરીચ એટલે સમૃદ્ધ, એક ભારત પાસે એક ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો અથવા તો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો છે. બરાબર, સાંસ્કૃતિક વારસો એટલે શું એ તમે ઓલરેડી એસએસમાં સામાજિક વિજ્ઞાન જે આપણો વિષય આવે એમાં ભણ્યા હશો કે સાંસ્કૃતિક વારસો કોને કહેવાય. તો ભારત પાસે એક એમનો સમૃદ્ધ પોતાનો એક સાંસ્કૃતિક વારસો છે. ઇન્ડિયા ઇઝ ધ કન્ટ્રી which discovers civilization. ઇન્ડિયા ઇઝ ધ કન્ટ્રી, ભારત એ દેશ છે which discovers એટલે શોધ કરવી, સિવિલાઇઝેશન કે જેમને સિવિલાઇઝેશન છે, સંસ્કૃતિ, સિવિલાઇઝેશન એટલે સંસ્કૃતિ, એમની શોધ કરી એ ભારત પ્રથમ દેશ. ધ સિવિલાઇઝેશન ઓફ ઇન્ડિયા ઇઝ ધ નોબલેસ્ટ. અને ભારતની સંસ્કૃતિ એ સૌથી ઉમદા છે. બીજા બધા દેશોની પણ પોતપોતાની સંસ્કૃતિ છે, પણ એમાં આપણી ભારતની સંસ્કૃતિ એ કંઈક વિશિષ્ટ છે, બીજા દેશો કરતાં કંઈક અલગ છે. મોહનજોદડો એન્ડ ઇન્ડસ વેલી civilization of India are the source of inspiration to the thinkers. મોહેન્જોદડો એટલે મોહેન્જોદડો, બરાબર, ઇંગ્લિશમાં દરો લખાય. એન્ડ ઇન્ડસ વેલી પેલું જે આપણે હિન્દુ અથવા તો સિંધુ કહીએ છીએ એમની વેલી જે છે સિવિલાઇઝેશન, એમની જે સંસ્કૃતિ છે એ ઓફ ઇન્ડિયા, ભારતની આ જે સંસ્કૃતિ છે આર ધ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન ટુ ધ થિંકર્સ. એ જે વિચારકો છે, મહાન વિચારકો, એમના માટે પ્રેરણારૂપ છે. એમને પણ એ પ્રેરણા આપતી, એમને પણ એમાંથી કંઈક શીખવે એવી એક આપણી આખી એક સંસ્કૃતિ, આપણું કલ્ચર એવું છે. ઇન્ડિયા હેઝ ગિવન ટુ ધ વર્લ્ડ ગ્રેટેસ્ટ સાયન્સ. ભારતે વિશ્વને આપ્યા છે, આખું વિશ્વ છે એમને ભારતે આપ્યા છે ગ્રેટ સેન્ટ્સ. સેન્ટ એટલે સંત, મહાન સંતો, બરાબર, મહાન સંતો આપ્યા છે ભારતે. રવિન્દ્રનાથ ટાગોર છે, સ્વામી વિવેકાનંદ છે જેવા મહાન વિચારકો અને મહાન સંતો આપ્યા છે. થિંકર્સ, મહાન વિચારકો, બુદ્ધિજીવીઓ, આર્ટિસ્ટ, કલાકારો, એન્ડ સોલ્જર્સ અને સૈનિકો વિશ્વને ભારતે આપ્યા છે. પછી કોટેશન લખ્યું, ઇન્ડિયા ઇઝ ધ શોર્ટ સમરી ઓફ ધ હોલ વર્લ્ડ. ભારત એ સંક્ષિપ્ત રૂપ છે, ભારત એ સંક્ષિપ્ત રૂપ છે
ઓફ ધ વોલ વર્લ્ડ, આખા વિશ્વનું એ ભારત એક સંક્ષિપ્ત રૂપ છે. સંક્ષિપ્તીકરણ આપણે કહીએ ને એ રીતેથી. કઈ રીતેથી? તો કે જો ભારત એ એક એવો દેશ છે કે જ્યાં આપણે સંસ્કૃતિમાં વિવિધતા જોવા મળશે. અલગ અલગ સંપ્રદાયના લોકો, અલગ અલગ ધર્મના લોકો બધા એકસાથે રહે. બરાબર? તો આખા વિશ્વમાં જે બધી અલગ અલગ જગ્યાએ જોવા મળે છે એ ભારત એટલો વિશાળ, એટલો મોટો દેશ છે, એટલા બધા લોકો ભારતમાં રહે છે કે આ બધા દેશની વિવિધતા આપણે ભારત એક જ દેશની અંદર આ બધા જ દેશની વિવિધતા છે એ જોવા મળે છે. આગળ, ઇન્ડિયા બીકમ ફ્રી ઓન ધ 15th ઓગસ્ટ 1947. ભારત એ સ્વતંત્ર થયો 15 ઓગસ્ટ 1947. પહેલાં આપણે અંગ્રેજોના ગુલામ હતા, બરાબર? પછી આપણા બધા જે ફ્રીડમ ફાઇટર્સ છે એમણે આપણે સ્વતંત્ર કરાવ્યો આપણો દેશ અંગ્રેજો પાસેથી, અને ભારત છે 15 ઓગસ્ટ 1947 આઝાદ થયો અંડર ધ લીડરશિપ ઓફ ગાંધીજી. ગાંધીજીની નેતાગીરી હેઠળ ગાંધીજીએ જે કંઈ આંદોલનો ચલાવ્યા, આખા દેશની અંદર જે કંઈ ચળવળ ચલાવી ભારતને આઝાદ કરવા માટે ના જે કંઈ આંદોલનો કર્યા, એટલે કે અંડર ધ લીડરશિપ ઓફ ગાંધીજી, ગાંધીજીની નેતાગીરી હેઠળ. વી ગોટ ફ્રીડમ, આપણે સ્વતંત્રતા મેળવી. મેની પીપલ જોઈન ઇન ફ્રીડમ ફાઇટ લાઈક સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, સરોજિની નાયડુ, ઇટીસી. મેની પીપલ, ઘણા બધા લોકો છે જોઈન ઇન ફ્રીડમ ફાઇટ. ફ્રીડમ એટલે સ્વતંત્રતા અને ફાઇટ એટલે લડાઈ. સ્વતંત્રતાની લડાઈમાં ઘણા બધા લોકો છે એ આપણે જોડાણા. લાઈક જેમ કે સરદાર પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, સરોજિની નાયડુ, ભગતસિંહ, આ બધાના નામ આપણે લખી શકીએ, જેટલા આપણા ફ્રીડમ ફાઇટર, સ્વાતંત્ર્ય સેનાનીઓ છે એમના નામ, ઇટીસી વગેરે. બરાબર? આપણે લિસ્ટ લખીએ બધા સ્વાતંત્ર્ય સેનાનીઓનું તો આપણો એસે નહીં, આખી બુક એક આપણી પાસે 100 પેજની હોય તો એ પણ ઘટી પડે, એટલા બધા નામ છે. એટલે આપણે લખી નાખ્યું ઇટીસી વગેરે. આપણી જે ભારતની સ્વતંત્રતાના જે આંદોલનો હતા, એમની જે સ્વતંત્રતાની જે ચળવળ હતી, એમની જે લડાઈ હતી, એમાં વગેરે નેતાઓ છે એ એમાં જોડાણા. આગળ, આઈ લવ ઇન્ડિયા એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ અર ગ્રાન્ડ હિસ્ટ્રી. આઈ લવ ઇન્ડિયા, હું ભારતને ચાહું છું. એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ અર ગ્રાન્ડ હિસ્ટ્રી, અને મને એમનો જે ઐતિહાસિક વારસો છે, આઈ લવ એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ અર ગ્રાન્ડ હિસ્ટ્રી, અને જેનો ઐતિહાસિક જે વારસો છે એમની પર મને ગર્વ છે. ભારતનો જે ઐતિહાસિક વારસો રહેલો છે, એમની જે કંઈ સંસ્કૃતિ છે, એમનો જે કંઈ ઇતિહાસ છે, એની પર મને ગર્વ છે. ઇન્ડિયા ઇઝ ગિફ્ટેડ વિથ નેચરલ બ્યુટી. જો પહેલાં આપણે શરૂઆતમાં ભારતને રાજધાની પહેલાં પેરેગ્રાફમાં અને ભારતની વાત કરી, પછી ભારતના વિચારકો અને મોહેંજો-દડો અને એમની સંસ્કૃતિની વાત કરી, પછી ભારત સ્વતંત્ર થયું એમની વાત કરી, અને હવે આપણે વાત કરીએ છીએ ભારતની સુંદરતાની, એમની નેચરલ બ્યુટી, એમની કુદરતી સુંદરતા. કુદરતે ભારતને જે કંઈ ભેટ આપ્યું છે આપણા દેશને, નદી, પર્વતો, જંગલો, બરાબર, આ જે આપણો પર્યાવરણ છે, એમની ભારતની અંદર જોવા મળતી વિવિધતા છે, બીજા દેશો કરતાં અલગ જે કંઈ છે આપણા દેશની અંદર, એમની આપણે વાત કરી. ઇન્ડિયા ઇઝ ગિફ્ટેડ વિથ નેચરલ બ્યુટી. ભારત એક કુદરતી સુંદરતા છે એમને ભેટમાં મળી છે. કુદરતે આપણે કુદરતી સુંદરતા છે, વિવિધતા અને સુંદરતા એ આપણે ભેટમાં આપી છે. જેમ કે સી ઇઝ સરાઉન્ડેડ બાય હિમાલયાઝ ઇન ધ નોર્થ. નોર્થમાં ઘેરાયેલો છે, સરાઉન્ડેડ બાય એટલે નાથી ઘેરાયેલું હોવું. હિમાલયાઝ એમના નોર્થમાં એ હિમાલયાથી ઘેરાયેલો છે. ધ ઇન્ડિયન ઓશન ઇન ધ સાઉથ, જ્યારે સાઉથમાં જઈએ, બરાબર, તો હિન્દ મહાસાગર. ધ અરેબિયન સી ઇન ધ વેસ્ટ, અને વેસ્ટ તરફ આવીએ, આપણી સાઈડ આવીએ તો અરબ સાગર.
એન્ડ ધ બે ઓફ બંગાળ ઇન ધ ઈસ્ટ, અને આપણે ઈસ્ટ દિશામાં જઈએ તો બે ઓફ બંગાળ, બંગાળની ખાડી, બે ઓફ બંગાળ એટલે તો એ સાઈડ જઈએ તો બંગાળની ખાડી આવેલી છે. એટલે ભારતની ચારે બાજુ કુદરતે એમને શું આપ્યું છે એમની વાત, તો ભાઈ એક તરફ જાઓ, જો તમે નોર્થમાં જાઓ તો હિમાલય પર્વતથી ઘેરાયેલો છે, સાઉથમાં આવો તો ઇન્ડિયન ઓશન છે, હિન્દ મહાસાગર, વેસ્ટમાં જાઓ તો અરબ સાગર છે, અને ઈસ્ટમાં આવીએ તો બંગાળની ખાડી છે. ધેર આર મેની રિવર્સ ઇન ધ ઈસ્ટ, જ્યારે ઈસ્ટ તરફ જઈએ આપણે તો ઘણી બધી નદીઓ છે. ધેર આર મેની રિવર્સ, ઘણી નદીઓ, જેમ કે ધ ગંગા, ધ યમુના, ધ નર્મદા, ઇટીસી, બરાબર. ગંગા, યમુના, નર્મદા, ઘણી બધી નદીઓ છે, ઘણી બધી નદીઓના નામ લખી શકાય. આપણે અહીંયા મોટી જે 2-3 નદીઓ છે એમનો ઉલ્લેખ કર્યો, તો આ નદીઓ છે એ આવેલી છે. ડેમ્સ આર બિલ્ટ અક્રોસ મેની રિવર્સ ટુ સ્ટોર વોટર, જ્યારે આ નદીઓ છે એમની ઉપર ડેમ્સ આર બિલ્ટ, ડેમ બાંધવામાં આવ્યા છે, એટલે બાંધવામાં આવ્યા છે. અક્રોસ મેની રિવર્સ, ઘણી બધી નદીઓમાં બંધ બાંધવામાં આવ્યા છે. ટુ સ્ટોર વોટર, પાણીનો સંગ્રહ કરવા માટે ઘણી બધી નદીઓ છે એમાં બંધ બાંધવામાં આવ્યા છે. પીપલ ઓફ ડિફરન્ટ કાસ્ટ, રિલિજિયસ એન્ડ કમ્યુનિટીઝ લીવ ટુગેધર પીસફુલી. જો ઉપરનો પેરેગ્રાફ છે ને એમાં આપણે ભારતને જે કંઈ કુદરતે ભેટ આપ્યું છે, ભારતને જે કાંઈ મળ્યું છે, એમનો જે વારસો છે એમની વાત કરી. હવે પછીનો પેરેગ્રાફ છે એમાં આપણે વાત કરી છે ભારતના લોકોની, ભારત દેશના અંદર રહેતા લોકોની, કે ભાઈ અલગ અલગ ધર્મના લોકો, અલગ અલગ જાતિના લોકો, અલગ અલગ સંપ્રદાયના લોકો કઈ રીતેથી રહે છે એમની વાત. પીપલ ઓફ ડિફરન્ટ કાસ્ટ, કાસ્ટ એટલે જાતિ, અલગ, ડિફરન્ટ એટલે અલગ અલગ જાતિના, રિલિજન્સ એટલે ધર્મો, અલગ અલગ ધર્મોના, એન્ડ કોમ્યુનિટીઝ અને અલગ અલગ સમુદાયના લોકો છે લીવ ટુગેધર પીસફુલી ઇન ઇન્ડિયા, એક સાથે રહે છે. પીસફુલી એટલે શાંતિપૂર્વક, અલગ અલગ ધર્મના, અલગ અલગ જાતિના, અલગ અલગ સમુદાયના લોકો ભારતની અંદર શાંતિથી રહે છે, બરાબર. આ બધા જ ધર્મ અને સંપ્રદાય કે સમુદાયના લોકો છે એ ભારતમાં એક સાથે શાંતિથી હળીમળીને રહે છે. Festivals like Diwali, Eid, Pateti, Christmas are celebrated by all the people all over the country. Festivals, તહેવારો, like દિવાળી, જેમ કે દિવાળી, ઈદ, પતેતી, ક્રિસમસ, આ બધા વિવિધ અલગ અલગ ધર્મના તહેવારો છે એ આર સેલિબ્રેટેડ બાય ધ પીપલ ઓલ ઓવર ધ કન્ટ્રી. આખા દેશના લોકો છે એમના દ્વારા આ અલગ અલગ તહેવારો છે, અલગ અલગ ધર્મના તહેવારો છે એમને સેલિબ્રેટ કરવામાં આવે છે, એમને ઉજવવામાં આવે છે. બહુ ઉત્સાહથી આ બધા જ તહેવારો છે એમની ઉજવણી કરવામાં આવે છે. યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. યુનાઇટેડ એકતા, યુનાઇટેડ એક, વી સ્ટેન્ડ એટલે એક થઈ અને આપણે લડી શકશું, આપણે ઊભા રહી શકીએ. ડિવાઇડેડ વી ફોલ, અને જો આપણે ડિવાઈડ થઈ જઈએ એટલે કે આપણે અલગ અલગ થઈ જઈએ, એકબીજાથી જુદા થઈ જઈએ તો વી ફોલ, તો આપણે પડી જઈએ. આપણે એમ કહીએ જ ને, એકતા એ સૌથી મોટી બાબત છે. એટલે કે એકાદ બધા ભેગા થઈને રહે તો એ કોઈ પણ મુશ્કેલી સામે લડી શકે. પણ ડિવાઇડેડ વી ફોલ, પણ જો આપણે એકલા થઈ ગયા, વિભાજિત થઈ ગયા તો આપણે પડી ભાગીશું. એટલે વિવિધતામાં એકતા એવું કહેવાય છે ને. આગળ ઇન્ડિયા ઇઝ ધ લેન્ડ ઓફ રામ, બુદ્ધા એન્ડ મહાવીર. ભારત એ ભૂમિ છે ભગવાન રામની, કે જે ભગવાન રામ જેવા મહાપુરુષ થઈ ગયા, ભગવાન બુદ્ધ એન્ડ મહાવીર, અને ભગવાન મહાવીર છે એ એમની ભૂમિ છે. ઇટ ઇઝ ધ કન્ટ્રી વેર
અશોકા, રાણી લક્ષ્મીબાઈ, મહાત્મા ગાંધી એન્ડ અધર વર બોર્ન. આ એ દેશ છે, ભારત એ દેશ છે. ઇટ ઇઝ ધ કન્ટ્રી, ભારત એ દેશ છે વેર અશોકા, જે કે જ્યાં સમ્રાટ અશોક, રાણી લક્ષ્મીબાઈ છે, મહાત્મા ગાંધી એન્ડ અધર વર બોર્ન, અને બીજા છે એ આ બધા મહાન આવા વ્યક્તિઓ છે એમનો જ્યાં જન્મ થયો, જ્યાં જે ભૂમિ પર એમનો જન્મ થયો એવો આ દેશ ભારત છે. સીવી રામન, પછી વૈજ્ઞાનિકોની વાત કરીએ તો સીવી રામન, જગદીશ ચંદ્ર બોઝ વર ઓલ્સો બોર્ન ઇન ઇન્ડિયા, આમનો પણ જન્મ ભારતમાં થયેલો. આ બધા મહાન લોકો છે કે જેમનો જન્મ એ ભારતમાં થયેલો. તાજમહાલ, ધ અજંતા એન્ડ ઇલોરા કેવ્સ એન્ડ ટેમ્પલ ઓફ સાઉથ ઇન્ડિયા અટ્રેક્ટ ટુરિસ્ટ ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ. પછી ભારતમાં જોવાલાયક સ્થળોની વાત. તાજમહાલ ભારતમાં, આગ્રામાં આવેલો તાજમહાલ. અજંતા ઇલોરા કેવ, અજંતા ઇલોરાની ગુફાઓ, કેવ એટલે ગુફા, અજંતા અને ઇલોરાની ગુફાઓ. એન્ડ ટેમ્પલ્સ ઓફ સાઉથ, અને સાઉથમાં આવેલા મંદિરો. સાઉથ છે ને ત્યાં મંદિરોનું મહત્ત્વ, પેલું મીનાક્ષી મંદિરને તમે સામાજિક વિજ્ઞાનમાં ભણતા હશો, ત્યાંના પ્રખ્યાત મંદિરો, બરાબર, એ બધા મંદિરો છે, જોવાલાયક મંદિરો. અટ્રેક્ટ ટુરિસ્ટ ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ, એ આખા વિશ્વમાંથી ટુરિસ્ટ એટલે પ્રવાસીઓ છે એમને ભારતની તરફ આકર્ષિત કરે છે. જે બધા ભારતની અંદર આવે છે ભારતના મંદિરો જોવા, ભારતના જે પ્રખ્યાત અને ઐતિહાસિક ઇમારતો છે એમને જોવા માટે. ઇન્ડિયા હેઝ ઓલ્સો મેડ ગ્રેટ પ્રોગ્રેસ ઇન ધ ફિલ્ડ ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. પછી ભારતની પ્રગતિની વાત કરીએ કે ભાઈ ભારતે શું કર્યું છે વિકાસમાં, તો ઇન્ડિયા હેઝ ઓલ્સો મેડ ગ્રેટ પ્રોગ્રેસ ઇન ધ ફિલ્ડ ઓફ સાયન્સ. ભારતે ખૂબ પ્રગતિ કરી છે, ખૂબ વિકાસ કર્યો છે ધ ફિલ્ડ ઓફ સાયન્સ, સાયન્સના ક્ષેત્રમાં, એન્ડ ઇન્ડસ્ટ્રી, અને ઉદ્યોગના ક્ષેત્રમાં. ઔદ્યોગિક ક્રાંતિ આપણે અહીંયા આવી, તો એ ઉદ્યોગના ક્ષેત્રમાં ભારત છે એમણે ખૂબ વિકાસ કર્યો છે, એમાં ભારતે ખૂબ પ્રગતિ કરી છે. મધર ઇઝ નેક્સ્ટ ટુ ગોડ એન્ડ ધ મધરલેન્ડ ઇઝ નેક્સ્ટ ટુ મધર. મધર ઇઝ નેક્સ્ટ ટુ ગોડ, ઈશ્વર પછી તરત જ માનું સ્થાન આવે, એન્ડ મધરલેન્ડ ઇઝ નેક્સ્ટ ટુ મધર, અને મા પછીથી તરત માતૃભૂમિ આવે. બરાબર, જો આપણે પ્રાયોરિટી સૌથી પહેલાં કોણ એવું હોય તો સૌથી પહેલાં ભગવાન, પછી મા આવે, અને મા પછીથી માતૃભૂમિ આવે. બરાબર, એવું સુંદર મજાનું લાસ્ટમાં એક કોટેશન. બરાબર, તો આ એસે છે વિદ્યાર્થી મિત્રો. જો આપને પેપરમાં ક્યારે એવો એસે પૂછાય, આ ખાલી 9મા ધોરણની તૈયારી નથી હો, આ જ એસે આપણે 10મા ધોરણમાં પણ પૂછાય. એટલે આપણે ખાલી હવે એસે અને ઈમેલ ને એવું તૈયાર કરીએ ને તો એવું નહીં માનવાનું કે આ 9મા ધોરણ માટે જ છે, એ તમારા 10મા ધોરણ માટેની પણ સાથે સાથે તૈયારી જ છે. બરાબર, 10મામાં પણ પાછા આ જ એસે રિપીટ આવશે. તો ત્યારે શું થાય કે આપણે એસે અત્યારેથી જ તૈયાર કરેલો હોય તો એ સમયે આપણે એ 10મું ધોરણ થોડુંક સરળ પડશે. એટલે ધીમે ધીમે હવે આપણે 10માની તૈયારી જ કરીએ છીએ, અથવા તો 10માની તૈયારી પરોક્ષ રીતે આપણે ચાલુ કરી દીધી એવું માની અને તૈયારી શરૂ કરજો, એવું માનીને એસે તૈયાર કરજો. તો જો ભારત વિશે આપણે એસે પૂછાય, એમ પૂછાય કે માય કન્ટ્રી, અથવા તો મધરલેન્ડ ઇન્ડિયા, અથવા તો માય કન્ટ્રી ઇન્ડિયા, એવો આપણે એસે પૂછાય. તો એ એસેમાં આપણે આટલી બાબતો છે એ લખવી જોઈએ, અથવા તો આપણે આટલી બાબતો છે એમાં લખવાની થાય. ઉપર આપણે પેલો ઇન્ડિયાનો અર્થ આપ્યો છે એ ન લખીએ તો ચાલે, પણ ત્યાર પછી આપણે જે ક્રમશઃ ભારતની અંદર તહેવારો, એમની સંસ્કૃતિ, એમની સાંસ્કૃતિક વારસો, ભારતની અંદર થઈ ગયેલા મહાન લોકો, ભારતના લોકો, વિવિધતામાં એકતા ભારતની અંદર, એ બધી જે બાબતની એસેમાં વાત કરી છે એ આપણે અહીંયા રજૂ કરવાની થાય. ક્લિયર છે? તો આ એસે એ આપણે આપણી બુકમાં લખી લેવાનો છે. હવે
જો તમે અલગથી એસેની બુક બનાવવી હોય તો એમાં લખવાનો છે, નહીંતર આપણી જે ગ્રામર બુક આપણે બનાવી છે, જેમાં આપણે ગ્રામર લખીએ છીએ, બરાબર, એ બુકમાં આ એસે લાસ્ટમાં કે તમને જ્યાં જગ્યા હોય કે જ્યાંથી આપણે ફરીથી વાંચી શકીએ ત્યાં આ એસે છે એમને ઉતારી લેવાનો છે. એસેની ફોટોકોપી પણ તમને મળશે, એમને એ ફોટોકોપીમાંથી ઉતારી લેજો વોટ્સએપ ગ્રુપમાં. હુસેન સર તમને ઓલરેડી મોકલાવશે, બરાબર. તો ત્યાંથી આ એસેને લખી લેવાનો છે, સમજી લેવાનો છે વિડીયો જોઈને, અને ન સમજાય તો બીજી વાર વિડીયો જોઈ લેવાનો, બરાબર, અને એસેને પરીક્ષા માટે તૈયાર કરવાનો છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, આજે આપણે અહીંયા સુધી રાખીએ આજનો વિડીયો લેક્ચરમાં. આપણો લગભગ ટાઈમ પૂર્ણ થાય છે. આવતા લેક્ચરમાં આવતા વિડીયો લેક્ચરમાં આપણે ફરીથી હજુ એક એસે આપણે સમજશું, બરાબર. આજે આપણે અહીંયા સુધી રાખીએ, ફરીથી આપણે મળશું ત્યારે ફરીથી એક નવો એસે 9મા ધોરણ માટે સમજશું. ઓકે, ગુડ બાય એન્ડ હેવ અ ગુડ ડે.